તારીખ 25/5/1994 સેન્ટ પોલ મિનિયાપોલિસમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન. શાંતાય તેજસે. મિનિયાપોલિસ નગરના સજ્જનો અને બહેનો, 3-4 બાબતોની સ્પષ્ટતા એ પૂરા જીવનની સ્પષ્ટતા બને છે. એક વાત નક્કી સમજજો, અસ્પષ્ટતા એક બહુ મોટો આંતરિક દુશ્મન છે. તમે પ્રત્યેક બાબતમાં અસ્પષ્ટ હોવ, પ્રત્યેક બાબતમાં ગૂંચવાયેલા હોવ, તમે કોઈ રસ્તો જ ન કાઢી શકતા હોવ અને જ્યારે જુઓ ત્યારે તમે ગૂંચવાડામાં રહેતા હોવ, તો તમે કદી પણ કોઈ મોટું કાર્ય નહીં કરી શકો અને તમારું આત્મબળ ખીલી નહીં શકે. અસ્પષ્ટતા એક બહુ મોટો દુશ્મન છે. તમારે વ્યાપાર કરવો છે, સ્પષ્ટ થઈ જાઓ. તમારે ધંધો કરવો છે, તમારે અમેરિકા રહેવું છે કે ભારત રહેવું છે, તમારે અહીં રહેવું છે કે કોઈ બીજા પ્રદેશમાં જવું છે. ઘણા લોકો એટલા બધા અસ્પષ્ટ હોય અને અસ્પષ્ટતાના નિવારણ માટે કેટલીક વાર બહુ નાના બાલિશ ઉપાયો કરતા હોય. બાલિશ ઉપાયોનો અર્થ તમે સમજ્યા? દાખલા તરીકે હું નિર્ણય નથી કરી શકતો, એટલે પછી હું કોઈને કહું કે આ 2 આંગળીમાંથી એક આંગળી પકડી લો, એટલે કોઈ એક આંગળી પકડી લે. પણ જો એ પાછું અનુકૂળ ના આવ્યું હોય એટલે ફરી બીજાને કહે ચાલો તમે પકડી લો, ફરી પાછી બીજી વાર પકડાવે, ત્રીજી વાર પકડાવે, અને કોઈક એક વાર આ આંગળી આવે તો એક વાર આ આંગળી આવે. આ અસ્પષ્ટતા છે. અને અસ્પષ્ટ માણસો છે આખી જિંદગી સુધી ફાંફા મારતા હોય છે. ઘણીવાર ઘણા માણસો મારી પાસે આવે અને મને એમ કે મહારાજ મારે કયો ધંધો કરવો, તમે સલાહ આપો. એટલે હું એને કહું ભાઈ ધંધો આવડ્યો હોત તો મેં જ ના કર્યો હોત. કોઈ ધંધો નહીં આવડ્યો હોય ત્યારે પછી આ ધંધો લીધો ને. ના એમ કે એવો સરસ ધંધો બતાવો કે માલા માલ થઈ જઈએ. પૂછનારનો દોષ નથી. અમે એ પ્રકારની લોકોના મગજમાં છાપ બેસાડી છે. અમે એવી છાપ બેસાડી છે કે તમારે કયો ધંધો કરવો એ અમને ખબર છે. તમારા ઘર છોકરો આવશે કે છોકરી આવશે એની અમને ખબર છે. તમારું છોકરું પાસ થશે કે નાપાસ થશે બધી અમને ખબર છે. અને જો આવી છાપ અમે ન બેસાડી હોત તો અમારા પાછળ આંટા કોણ મારોત? એટલે તો લોકો આંટા મારે છે, એટલે તો લોકો પાછળ ફરતા હોય છે. તમે દેશમાં જઈને જોજો, સૌથી વધુ લોકો આંકડા આપનારાઓના ત્યાં ભેગા થતા હોય છે. દરેક મોટા શહેરમાં 1, 2, 5, 10 માણસો આંકડા આપવાનો ધંધો કરતા હોય છે. ત્યાં ટોળા ભેગા થયા હોય છે. કારણ કે એને કયો આંકડો રમવો એ પોતે નક્કી કરી શકતો. મારે ત્યાં આવે ને હું જો એને ગાળ દઉં ને તો ગાળમાંથી આંકડો ખોળી કાઢે. ગાળનો અર્થ આવો થયો, એમાંથી આંકડો ખોળી કાઢે. પ્રજાને અસ્પષ્ટતામાં રાખવી
હું સમજુ છું કે પ્રજાને હંમેશા વામન બનાવી દેવાનું પાપ કરવા બરાબર છે. તમે એવી ઈચ્છા રાખો કે તમારા બાળકની નિર્ણય શક્તિ ખીલે, તો તમે એને નિર્ણય કરવા દો. આ તો અહીંયા સારું છે, પણ આપણા સંયુક્ત કુટુંબમાં અને મારવાડમાં આજે પણ, ગુજરાતમાં તો હવે ઓછું, પણ મારવાડમાં આજે પણ 70 વર્ષની જે સાસુ છે ને, એ સાસુને પૂછીને બધો નિર્ણય કરવાનો કે આજ શાક કયું કરવાનું, દાળ કઈ કરવાની, શું રસોઈ કરવાની, શું નહીં કરવાની, એ બધું વધ્યું હોય એ કોઠારમાં મૂકીને ચાવી સાસુના કેડમાં રાખવાની. આ વહુઓનો છે ને નિર્ણય શક્તિ ખીલે જ નહીં. એ તરત જ આમ સાસુના મોઢા સામું જુએ, કારણ કે એને એકે એક વાત પૂછીને કરવાની છે. મારા એક ઓળખીતા સજ્જન હતા, એ 85 વર્ષના થયા ત્યારે એમનો દીકરો છે એ 55-60 વર્ષનો મારી પાસે ફરિયાદ લઈને આવે, મને કે આ તમારા ભગતને કહો હવે મને કશું પૂછતા જ નથી એમ કે. પણ હવે એ 60 વર્ષનો થયો, હવે તમને ક્યાં સુધી પૂછે? તમે એવી ઈચ્છા રાખો છો કે તમારો દીકરો 60 વર્ષનો થાય અને એની નિર્ણય શક્તિ ન ખીલે, તો તમે એના દુશ્મન છો. તમે એના દુશ્મન છો. એની નિર્ણય શક્તિ ખીલવા દો. એટલે અસ્પષ્ટતા છે ને એક બહુ મોટો દુશ્મન છે. અને તમે જો સ્પષ્ટ હોવ તો તમારી પાસે એક બહુ મોટું જમા પાસું છે. બીજી વાત નહીં કરું, પણ 3 બાબતમાં માણસ જો સ્પષ્ટ હોય તો એમ સમજજો કે એનું મગજ ક્લિયર છે. પહેલામાં પહેલું એ ધર્મની બાબતમાં સ્પષ્ટ છે કે ધર્મની બાબતમાં અસ્પષ્ટ છે. જો એ ધર્મની બાબતમાં અસ્પષ્ટ હશે તો એ 6 મહિને ધર્મ બદલ્યા કરશે. અમારા એવા ઘણા ઓળખીતા માણસ છે કે આ આવે તો એની કંઠી બાંધે, એ જાય ને બીજો આવે પછી એની કંઠી બાંધે, બદલ્યા જ કરે. ખબર નહીં એને કેટલા ધર્મો બદલ્યા, કારણ કે અસ્પષ્ટ છે. એના અંદર જે ધાર્મિક સ્પષ્ટતા થવી જોઈએ એ ધાર્મિક સ્પષ્ટતા નથી થઈ. તમે કદી મુસલમાનને ધર્મ બદલતા જોયો? કદી જો? એક ગરીબ માણસ હશે, ગમે તેવો હશે, પણ તમે એને જઈને કહો કે તું આ બદલી નાખ, તો એને બદલતા તમે જોયો? આપણે બહુ સરળતાથી બદલી નાખીએ છીએ. આવું ટીલું કરો તોય વાહ વાહ, અને આવું કરો તોય. જો કે મારા એક ઓળખીતા સજ્જન છે, એ જ્યારે પણ યાત્રા કરવા જાય તો ગજવામાં 3-4 પ્રકારની ડબ્બીઓ રાખે. જ્યાં જેવા ટીલાની જરૂર હોય એવું કરી લે. લાલ કરવું હોય તો લાલ, ને પીળું કરવું હોય તો. મેં કહ્યું આવું કેમ કરે છે? તારું પોતાનું કયું ટીલું? કે મારું કોઈ નહીં એમ કે. તો આ કેમ કરે છે? કે સગવડ માટે એમ કે. તો સગવડ એમને એમ નથી મળતી કે ના, એ આવનાર માણસને નથી જોતા, ટીલાને જુએ છે. માણસને નથી જોતા, એટલે આપણે ટીલું કરવાનું, એક દાડો માટે કરવું છે ને પછી ભૂસી નાખવાનું બહાર જઈને. પણ એક દિવસ સગવડ મળે એ લઈ લેવાની. કેટલાક માણસો છે જિંદગી ભર ધર્મની અસ્પષ્ટતામાં રહે છે. બીજા કેટલાક માણસો એવા છે જે જિંદગી ભર ઈશ્વરની અસ્પષ્ટતામાં રહે છે. એટલે 6 મહિને પાછા ભગવાન બદલે, મંત્ર બદલે, નામ બદલે. મારા ઓળખીતા એક છે એવા સજ્જન, એ તમે જુઓ તો 6 મહિને રામજી મંદિરમાં જતા હોય અને 6 મહિના સુધીમાં જો એમનું ધારેલું કામ ના થાય એટલે રામજી મંદિર મૂક પડતું અને પછી કોઈ બીજું મંદિર હોય ત્યાં જાય. અને ત્યાંય જો કામ ના થાય તો પછી જૈન દેરામાં જાય. ત્યાંય કામ ના થાય તો ગામના બહાર હનુમાન હોય ત્યાં જાય તેલ સિંદૂર લઈને. એ 6 મહિને ભગવાન બદલ્યા જ કરે. અને કે હવે અત્યારે આ ભગવાનમાં હાચ રહ્યું નથી. પહેલા બહુ હાચ હતું એમ, પણ હવે કઈ સાચ રહ્યું? ઈશ્વરની અસ્પષ્ટતા. અને ત્રીજી જે અસ્પષ્ટતા છે ને, સંબંધોની અસ્પષ્ટતા. એટલું તમે નક્કી સમજો, તમે સંબંધ વિના રહી શકવાના નથી. માણસ છે ને સૌથી વધારે દુઃખી કોણ છે? જેને કોઈની સાથે સંબંધ નથી.
અહીં અમેરિકા શું છે? અમેરિકા તો આપણું મોક્ષ છે. હે, આપણું મોક્ષનો અર્થ તમે સમજ્યા? કે મોક્ષ સ્વર્ગે છે ને મોક્ષે છે. તો પાછળ ડોલર ના હોય તો કશું મળે, પણ મોક્ષમાં પદાર્થો નથી. આપણે જૈનોએ બધાએ જે મોક્ષની વ્યાખ્યા કરી છે, એ મોક્ષની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે ત્યાં તમે એકલા જ છો, એકલો આત્મા, બીજું કોઈ નહીં, આત્મા સિવાય બીજું કોઈ. હવે તમે વિચાર કરો કે તમારા મા બાપ હોય, એમાંય ડોશી ડોસો બે હોય તો જો ઠીક છે, એકલી ડોશી હોય ને એકલા ડોસા હોય ને એને લાવીને તમે આ રૂમમાં રાખ્યા. તમે જોબ ઉપર ગયા, પેલી બેન જોબ ઉપર ગઈ અને ડોશી કે ડોસાને એકલાને ઘરમાં બેસાડ્યા છે કે આ ટીવી, આ ફ્રીજ, આ જ્યુસ પીઓ. અને એ તો 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસમાં તો ઇન્ડિયા 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 કરશે. કેમ? અહીંયા શું દુઃખ છે? એને એક જ ઈચ્છા હોય, ક્યારે સાંજ પડે ને મારો છોકરો આવે, મારી વહુ આવે. હવે એને ખબર ના હોય કે આખો દિવસ પેલો મહેનત કરી કરીને થાકી ગયો હોય. પછી ઇન્ડિયાની જોબમાં ને અહીંની જોબમાં ફરક છે. ઇન્ડિયાની જોબમાં તો એવું કે ટેબલ ઉપર આમ પગ ચડાવીને સૂઈ જાવ તોય વાંધો નહીં, કામ કરો તોય વાહ વાહ, અને ન કરો તોય. અહીં તો બેલ્ટ ચાલતો હોય, બેલ્ટ ઉપર જે તમારો વર્ક હોય તમારે કરવો જ પડે. ઊંચું જોવાની ફુરસદ ના હોય, એટલું કામ કરવું પડે. એ થાક્યા પાક્યા જયારે 5-6 વાગે ઘેર આવે એટલે પેલી માં હોય એ હમણાં મારો દીકરો બોલશે, મારી વહુ, અરે તો બિચારા થાક્યા પાક્યા આવ્યા છે. એ જેમ તેમ નાયા કે ના નાયા, ખાધું ના ખાધું, થોડુંક ટીવી જોયું ના જોઈને સુઈ જાય. અને પેલા વલો પાત કરતા રહી જાય, કંઈ બોલતો નથી, કંઈ બોલતો નથી. સવારે પાછો વહેલો ઉઠે, એકદમ જલ્દી જલ્દી બ્રશ કર્યું ના કર્યું, દાઢી બનાવી ના બની, દોડ દોડ કરતો જતો હોય. હવે આ જે ઘરડા માણસો છે એમને એમ જ એક જ ઈચ્છા છે, અમારે અહીં નથી રહેવું, અમારે અહીં રહેવું. કેમ? અરે ઇન્ડિયામાં તો ટીવી નથી, ફ્રીજ નથી, જ્યુસ નથી, ફલાણું નથી, ફલાણું નથી, ગરમી બહુ પડે છે, અત્યારે તો લૂ ચાલે છે. એ બધુંય ખરું, પણ ત્યાં અમારી છીંકણી ક્લબ છે. ઓટલા ઉપર બેસે ને એક ડોશી ડબ્બી કાઢે, બસ પછી 4-5 ફડાકા લહે બધા, એટલે 3 કલાક ક્યાં નીકળી ગયા કે ખબર પડે. હવે અહીં છીંકણી ક્લબ નથી. પદાર્થો ઢગલો કરી દો, પણ જો માણસને સંબંધ ન હોય તો એ સંબંધ વિનાનો માણસ એકલા પદાર્થોથી સંતુષ્ટ થઈ શકે? તને આલીશાન બંગલો આપો, બધું આપો, પણ માણસને શું જોઈએ? કોઈ સંબંધ જોઈએ. અને આ સંબંધ છે એ 3 પ્રકારના. આર્થિક સંબંધ એટલે વેપારીઓના લેવડ દેવડના સંબંધ, બૌદ્ધિક સંબંધ અને લાગણીના સંબંધ. બૌદ્ધિક સંબંધ કોના છે? પ્રોફેસર, વિદ્યાર્થીઓ, બુદ્ધિના લેવડ, આપણે બુદ્ધિપૂર્વકની વાતો કરતા હોઈએ. અને ત્રીજો જે સંબંધ છે ને એ લાગણીનો સંબંધ છે, એને હૃદયનો સંબંધ કહેવાય. હવે હૃદયનો સંબંધ જ ન હોય, માણસ તો જોત જોતામાં ઘરડું થઈ જશે, એની ઉંમર તરત જ ઢળવા માંડશે, બહુ જલ્દી એની ઉંમર વધવા માંડશે અને દુઃખી દુઃખી થઈ જશે. એટલે અસ્પષ્ટતા છે. અને આ 3 અસ્પષ્ટતાઓ યાદ રાખજો. સંબંધોની અસ્પષ્ટતા, જેની સાથે સંબંધ ન કરવો જોઈએ એની સાથે તમે સંબંધ કરીને બેઠા હો તો દુઃખી દુઃખી થઈ જશો, અને જેની સાથે કરવો જોઈએ એની સાથે કર્યો નથી, કરતા નથી, સામેથી પ્રસંગ હોય તોય, કારણ કે તમારા અંદર સ્પષ્ટતા નથી, જાગૃતિ નથી. એક બીજી વાત યાદ રાખજો, દુઃખ છે ને એ સંબંધની નળીમાંથી આવતું હોય છે. તમને કાંટો વાગ્યો, એ કોઈ બહુ મોટું દુઃખ નથી, મલમ પટ્ટી કરી મટી જશે. પણ સંબંધમાં જયારે કાંટો વાગતો હોય છે, એ કાંટાને કયો ડોક્ટર કાઢે
અને કોઈએ કાઢ્યો હોય તો કયો ડોક્ટર એના ઉપર મલમ ચોપડે? પેલા તો ઘણા ડોક્ટર છે, 2 દિવસ 3 દિવસમાં રોજ આવી જાય છે, તો એટલી બધી સારી સારવાર થઈ છે કે ઘણું બધું મટી જાય. તમામે તમામ દુઃખનું મૂળ છે ને એ સંબંધોમાં રહ્યો છે, અને સંબંધો વિના માણસ રહી શકતો નથી. અને સંબંધોની અસ્પષ્ટતા છે, કોની સાથે કરવું, કોની સાથે ના કરવું. કેટલાક માણસો એવા હોય, એમને હંમેશા ખોટા રૂપિયા જ ગમતા હોય, સાચા રૂપિયાને ગમે જ નહીં, ખોટા રૂપિયા જ ગમતા હોય. અને જેને એક પછી એક બધા ખોટા રૂપિયા મળ્યા હોય એની દશા શું થાય તમે વિચાર કરો. એકાદ મળ્યો હોય તો સમજ્યા, પણ જ્યાં જુઓ ત્યાં એને ખોટા રૂપિયા જ મળ્યા કરતા હોય. હું તમને એક ખાસ વાત કહું છું, 1000 મિત્રો ન કરશો, એક મિત્ર કરજો, પણ મર્દને કરજો. પેલા 1000 તાળીઓ પાડનારા છે તો ભજીયા ખાવા આવશે, ચા પાણી કરવા આવશે, પણ ખરો ટાઈમ આવશે ને ત્યારે તાળીઓ પાડીને જતા રહેશે. પણ પેલો મર્દ માણસ હશે ને તો એક હશે તો પણ ખરી વિપત્તિમાં તમારો સાથ નહીં છોડે, એ મુશ્કેલીમાં તમારા સાથે રહેશે. પણ શરત એટલી છે કે તમે ઓળખી શકો છો, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, તો તમે સંબંધોના સુખ નહીં લઈ શકો. પણ મારે એ ચર્ચા નથી કરવી. હું તો તમને એટલું કહીશ કે આ 3 અસ્પષ્ટતાઓ જિંદગીમાં બહુ મોટું દુઃખ આપતી હોય છે, અને જો સ્પષ્ટ થઈ જાવ તો બહુ મોટું સુખ આપતી હોય છે. ઈશ્વર વિશેની અસ્પષ્ટતા આપણા ત્યાં સૌથી વધારે છે. અને એનું કારણ શું છે કે આપણે ઘણા ભગવાનો કરીને બેઠા છીએ, અને આટલા બધા ભગવાનો કર્યા પછી પણ પૂર્ણ વિરામ નથી મૂક્યું કે હવે ભાઈ બસ ખલાસ, હવે કોઈ બીજો ભગવાન થશે. શીખોએ 10 ગુરુ કર્યા, અને 10મા ગુરુ ગોવિંદસિંહ થયા. અને ગોવિંદસિંહજીએ કહ્યું કે હવે મારા પછી કોઈ ગુરુ નહીં. અમે જે 10 ગુરુઓ થયા એનો જે ગ્રંથ છે ને એ ગ્રંથ એ જ ગુરુ, એટલે એ ગ્રંથનું નામ રાખ્યું ગુરુ ગ્રંથ સાહબ. આ ગ્રંથ છે એ જ ગુરુ. આપણે કોઈ ભગવાન ઉપર પૂર્ણ વિરામ ના મૂક્યો. અને પછી તો એટલા ભગવાનો. તમારે જો ભગવાન જોઈતા હોય તો ભારતમાં જવાનું. હું નથી માનતો કે કોઈ એવો પ્રદેશ ખાલી હોય, કોઈ એવો તાલુકો ખાલી હોય, કોઈ એવો જિલ્લો ખાલી હોય જેમાં એકાદ ભગવાન ના રહેતો હોય. અને મુશ્કેલી એ છે કે આ ભગવાનોએ કોઈ પ્રશ્ન ઉકેલ્યો નહીં. હા, પ્રશ્નો ઉભા કર્યા, પ્રશ્નો વધાર્યા, પ્રશ્નો ઉકેલ્યા. તમને ખબર છે ભારતનો આજે સૌથી મોટામાં મોટો પ્રશ્ન કયો છે? સૌથી મોટામાં મોટો પ્રશ્ન રોજીનો છે. તમારા જુવાનિયાઓ ભણેલા, એજ્યુકેટેડ રોડ ઉપર પગ ઘસી રહ્યા છે, એમને નોકરી નથી, જોબ નથી. કેટલી ઝોંપડપટ્ટીઓ છે, ક્યાંય પાણી નથી. અરે બીજી બધી વાત જવા દો, હું તમને શું કહું, મને કહેતાંય શરમ આવે છે. આખી દુનિયામાં તમે જે દૃશ્ય નહીં જોયા હોય એ દૃશ્ય તમને ભારતમાં જોવા મળશે. તમે મુંબઈ ઉતરો એ ઝોંપડપટ્ટી જુઓ, એ ટ્રેનમાં બેસીને ગુજરાત તરફ જાઓ સવારની ગાડીમાં, તો પાટાની બંને તરફ લોકો સંડાસ જવા બેઠા હોય, લાઈનની લાઈન લાગી હોય. મારા એક ઓળખીતા પ્રોફેસર અને અહીંથી એક ધોળિયો આવેલા, એ બંને ફર્સ્ટ ક્લાસમાં બેઠેલા, અને આ સવારની ગાડીમાં જાય એટલે પેલા ગોરા માણસે કહ્યું કે આ બધા માણસો અહીં કેમ બેઠા છે? એટલે પેલા પ્રોફેસરે કહ્યું કે સવારની પ્રાર્થના કરે છે. એ સવારની એ પ્રાર્થના કરે છે. આ આપણા પ્રશ્નો છે. તમે ફરી ફરીને લોકોને કહો કે અહીં 5 સંડાસ બંધાવી આપો, કોઈ પૈસો નહીં આપે. પણ તમે એમ કહો કે અહીંયા એક મંદિર બંધાવી આપો તો ઉમળકાભેર લોકો પાટલે બેસવા તૈયાર થઈ જશે. મંદિરની બાજુમાં મંદિર, મંદિરની બાજુમાં મંદિર, મંદિરની બાજુમાં મંદિર. કારણ શું છે? કારણ કે આમાં પુણ્ય લખ્યું છે ને પેલામાં પુણ્ય લખ્યું. માણસની આવશ્યકતાઓને કેન્દ્રમાં નથી રાખી,
ભગવાનની આવશ્યકતાઓને કેન્દ્રમાં રાખે. જેની કોઈ આવશ્યકતા નથી એની આવશ્યકતાઓને કેન્દ્રમાં મૂકી છે. આપણે ભગવાન માટે ઘણું આપી શકીએ છીએ, પણ માણસ માટે નથી આપી શકતા. અને એનું પરિણામ એ છે કે આટલા બધા ભગવાનો હોવા છતાંય દેશમાં જે માનવીય પ્રશ્નો છે એ ઉકેલી શકાતા નથી. કેટલી વિધવાઓ, કેટલી ત્યક્તાઓ, કેટલા અનાથ બાળકો, કેટલા રોજી વિનાના જુવાનિયાઓ જુવાનીમાં ઘરડા થઈ ગયા, એમના ગાલ બેસી ગયા, એમની આંખો ઊંડી ઉતરી ગઈ. કેટલા મકાન વિનાના માણસો અને કેટલાના જીવન બરબાદ થઈ રહ્યા છે. અને એનો એક સરળ રસ્તો ખોળી કાઢ્યો. અને એ રસ્તો ખોળી કાઢ્યો કે બધા એમના પૂર્વના કર્મે આવા થયા છે. જેવા પૂર્વના કર્મ હોય એવું એને બસ સમાધાન થઈ ગયું કે આ બધા એમના પૂર્વના કર્મે આવા થયા છે. પણ તમારા પૂર્વના કર્મ સારા હોય તો તમે એમના માટે કંઈક કરો નહીં. તો કે ના, એ એમના કર્મ ભોગવવા દો, આપણે એમના કર્મમાં કંઈ દખલ કરવાની. એટલે બે મોટી અસ્પષ્ટતાઓ, અને એ અસ્પષ્ટતાઓ દૂર કરવાનો પ્રયત્ન આપણા ત્યાં શાસ્ત્રોમાં થયો છે. પણ મુશ્કેલી એ છે કે મૂળ શાસ્ત્રો સુધી લોકો પહોંચતા નથી. આપણા મૂળ શાસ્ત્રો વેદ ઉપનિષદ છે. જો તમે ધ્યાનથી ઉપનિષદોનું અધ્યયન કરો તો તમને ફરી ફરીને વારંવાર એક જ ચીજ બતાવવામાં આવશે, એક બ્રહ્મ, એક બ્રહ્મ, એક બ્રહ્મ. પરમેશ્વર એક છે, એક છે, એક, એવું વારંવાર કહેવામાં આવશે. તો તરત જ પ્રશ્ન ઉભો થાય, જો એક જ છે તો આ બધા આટલા બધા દેવો ને બધું શું છે? સ ઇન્દ્ર, સ વરુણ, સ યમ, સ પ્રજાપતિ. એ જ ઇન્દ્ર છે, એ જ યમ છે, એ જ વરુણ છે, એ જ કુબેર છે, એ જ ફલાણો છે. એનું એ જ છે. એની એક્ટિવિટી બદલાય છે, એની ક્રિયાકલાપ બદલાય છે, એટલે આપણે એનો આકાર બદલીએ છીએ. એક માણસ છે એ સવારે ખેતરમાં જાય છે ત્યારે ખેડૂતનો પોશાક પહેરે છે, અને બપોરે આવીને દુકાને બેસે છે ત્યારે શેઠનો પોશાક પહેરે છે, અને સાંજના ટાઈમે પુરાણી થઈને કથા કરવા બેસે છે ત્યારે પુરાણીનો પોશાક પહેરે છે. આ ત્રણેય કામ કરનારો એક જ માણસ છે, પણ કામ જુદા જુદા છે, એટલે ત્રણ પોશાક જુદા જુદા પહેરે છે. હવે ખેડૂતના સમયમાં શેઠનો પોશાક પહેરે, લાંબી પાટલી વાળું ધોતિયું પહેરે ને પેલી પાઘડી ને બધું પહેરે તો ખેતીનું કામ થઈ શકે ખરું? અને ગાદી ઉપર ખેડૂતનો પોશાક પહેરીને બેસે તો એ પણ સારું ના લાગે. આ હિન્દુઇઝમ છે. અને આપણા જૂના શાસ્ત્રોમાં લખ્યું છે પરમેશ્વર એક છે, એક છે, એક છે. હિન્દુ અને મુસલમાનમાં શું ફરક છે? મુસ્લિમોએ શું કહ્યું કે અલ્લાહ એક છે, બાકી બધાને તોડી ફોડી નાખો, બધાને તોડી ફોડીને ફેંકી દો. આપણે શું કહ્યું? કોઈને તોડી ફોડીને ફેંકવાના નહીં, એ જે છે જ્યાં છે ત્યાં રહેવા દો, પણ એ બધાની અંદર એકના દર્શન કરો. પેલામાં બર્બરતા આવી, આપણામાં સુંદરતા આવી, અને બર્બરતાના કારણે એને બહુ મોટો ધ્વંસ કરી નાખ્યો. આપણે કહ્યું એને રહેવા દો. એકમ સત વિપ્રા બહુધા વદંતી. એ પરમ તત્વ એક છે, પણ વિદ્વાનો એને જુદી જુદી રૂપમાં કહે છે, માટે એને રહેવા દો. કેમ રહેવા દો? કારણ કે રુચિ નામ વૈચિત્ર્યા દ્રિજુ કુટિલ નાના પથજુષામ નૃણામેકો ગમ્ય સ્ત્વમસી પયસા મર્ણવૈવ. મહિમ્ન સ્તોત્રમાં પુષ્પદંતે લખ્યું છે. અરે સૌની રુચિ અલગ અલગ છે, અને રુચિ અલગ અલગ છે એટલે એની રુચિ પ્રમાણે એને માનવા દો. માનો કે તમે એક બ્રહ્મવાદી છો, છતાં તમને જે મહાદેવ ઉપર જે પ્રેમ થાય છે એ બીજા ઉપર નથી થતો, તમને કૃષ્ણ ઉપર થાય છે એ બીજા ઉપર નથી થતો, તમને અંબાજીમાં ઉપર જે પ્રેમ થાય છે એ બીજા ઉપર નથી થતો. આ તમારો ઈષ્ટદેવ છે, અને આપણે ઈષ્ટદેવને સ્વીકાર કરીએ છીએ. તમે જ્યારે કોઈ એક ઈષ્ટદેવને સ્વીકાર કરો છો ત્યારે બીજા બધાને તોડી ફોડીને ફેંકી દેવાના નથી, પણ બીજા બધાની અંદર એનો એ જ છે, એનાથી કોઈ જુદું તત્વ. આ હિન્દુઇઝમ છે. જો આ સ્પષ્ટતા થઈ જાય તો આપણે બર્બર ના થઈએ, આપણે વિનાશક ના થઈએ, આપણે સંયોજક થઈએ.
એટલે મહાવીર સ્વામીને પગે લાગવું હોય તો હું પ્રેમથી લાગી શકું, બુદ્ધને લાગી શકું, કોઈને પણ લાગી શકું, કારણ કે બધાની અંદર એક જ પરમાત્મા છે એ દ્રષ્ટિએ. એવી જ ધર્મની અસ્પષ્ટતા. ધર્મ કોને કહેવાય, ધર્મ કેવો હોય, ધર્મ શું વસ્તુ છે. કેટલાક માણસોને તમે જોજો આખી જિંદગી સુધી છીછરા પાણીમાં જ રમ્યા કરે. બાળકો માટે છીછરું પાણી જરૂરી છે. તમે નદીના કિનારે, તળાવના કિનારે આટલા પાણીમાં રમો, કૂદો, નાચો, બરાબર છે. પણ જ્યાં તમે પ્રૌઢ થયા પછી પેલા ઊંડા પાણીમાં જશે કોણ? તમે નહીં જાઓ તો બીજું કોણ જશે? પણ શરત એટલી છે કે તમને બે વસ્તુઓ આવડતી હોવી જોઈએ. તરતા આવડતું હોવું જોઈએ અને ડૂબકી લગાવતા આવડતું હોવું જોઈએ. જો તમને તરતા ના આવડતું હોય ને ડૂબકી લગાવતા ના આવડતું હોય તો આખી જિંદગી તમારે છીછરા પાણીમાં જ રહેવાનું. ધર્મ પણ બે પોઈન્ટ ઉપર છે, એક છીછરા પાણી અને એક ઊંડાણમાં છે. તમે છીછરા પાણીમાં રહો તો આ ઉપરના બધા ક્રિયાકલાપ છે, પણ જો તમને તરતા આવડતું હોય, કોઈની પાસેથી થોડુંક પણ તરતા શીખ્યા હો અને ડૂબકી લગાવતા આવડતું હોય તો આગળ તો મોતીઓ જ છે, ઢગલા બંધ મોતીઓ છે. એટલે ધર્મ છે એની અસ્પષ્ટતા દૂર થાય તો પછી કોઈ સંપ્રદાય, કોઈ વાડો, કોઈ પંથ, કોઈ મંડળ એ ચક્કરમાં ચડવાની કોઈ જરૂર નહીં. તમે મૂળ ધર્મના સનાતન ધર્મી છો. પણ આ અસ્પષ્ટતા, અને અસ્પષ્ટતાનું મૂળ પાછું જો લોભ લાલચમાં હોય. ઘણા લોકો એવું સમજે કે આ ધર્મ પાડીએ તો પૈસાદાર થઈ જઈએ, આ ધર્મ પાડીએ તો પૈસાદાર થઈ જવાય. તો ઇઝરાયલ વાળા, જાપાન વાળા એ બધા જે પૈસાદાર થયા, અમેરિકામાં આ લોકો આટલા બધા પૈસાદાર થયા, એ કયા ધર્મનું પાલન કરવાથી થયા? અહીંથી જ મોટી એક ભ્રમણા શરૂ થઈ. હું તમારા આગળ વધારે ચર્ચા નહીં કરું. ધર્મ છે એ સૂર્યના જેવો છે. સૂર્યને કેટલા કિરણો છે? હજારો હજારો હજારો. એમ ધર્મને હજારો કિરણો છે, પણ એના ચાર મુખ્ય સેક્શન છે. યાદ રાખવા હોય તો રાખી લેજો. એના ચાર છે ને એ મુખ્ય એના ભાગ છે, એના પગથિયા છે. તમે કયા પગથિયે છો, તમે ક્યાં છો એ તમે નક્કી કરી લેશો. એનું સૌથી પહેલું પગથિયું, જે સ્થૂળ પગથિયું છે, એનું નામ કર્મકાંડ છે. કર્મકાંડ. એના ઉપર જે બીજું પગથિયું છે એનું નામ છે આચાર શાસ્ત્ર. એના ઉપર જે ત્રીજું પગથિયું છે એનું નામ છે દર્શન શાસ્ત્ર અથવા ચિંતન, ફિલસૂફી. એના ઉપર જે સૌથી ઉપરનું પગથિયું છે એનું નામ છે પરમાર્થ, માનવતા, હ્યુમેનિટી. આ ચાર એના મુખ્ય સેક્શન છે. તમારા ધર્મની અંદર આ ચારમાંથી કઈ પ્રધાનતા છે? કર્મકાંડનો અર્થ તમે સમજ્યા? માણસ સિવાય કોઈ પશુ પક્ષી કર્મકાંડ નથી કરતું. અને માણસ કર્મકાંડ કેમ કરે છે? જે પુરુષાર્થથી પ્રાપ્ત નથી થતું એ કોઈ દેવદેવીના દ્વારા એ પ્રાપ્ત કરવું છે. તે દેવદેવી વગેરેને રીઝવવા માટેની જે વિધિ વિધાનો, એનું નામ કર્મકાંડ. હું એકવાર અંબાજી ગયો અને અંબાજીમાં ગબ્બર છે. ગયા છો? ગબ્બર ઉપર ચડવાનું છે. ગબ્બર ઉપર ચડ્યો, મેં જોયું એક બેઠી દડીનો જાડો માણસ, મોટી ઉંમરનો, 55-60 વર્ષના, અને એ હાંફતો 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 ચડે. એટલે મારા આગળ હતો પણ ઘણો પાછળ થઈ ગયો અને હું તો ચડ્યો, દર્શન કર્યા, પછી બેઠો. એક બીજી વાત યાદ રાખજો, સૌથી મોટામાં મોટું પુસ્તક છે ને એ નિરીક્ષણ છે. નિરીક્ષણ છે. તમારા પાસે નિરીક્ષણ શક્તિ છે તો બધા ચારે તરફ પુસ્તકો છે, વાંચ્યા જ કરો. એટલે એક શિલા ઉપર બેઠો બેઠો બધું જોવા લાગ્યો. બેઠા બેઠા જોઈએ શું ચાલી રહ્યું છે. એક તિરાડ છે. તે જે માણસ હોય ને એ બધા જાય ત્યાં, આમ કાન કરે અને પછી હો માતાજી કે હિંચકામાં ખટુક 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 હેંચી રહ્યા છે એમ કે.
ખટુકા સંભળાય છે એમ કે. એક બેન આવી, એ કે મને તો ના સંભળાય. તો તને ક્યાંથી સંભળાય? પાપી ના સંભળાય એમ. હવે કોઈ એમ કે મને નથી સંભળાતા એવા, પાપીને ના સંભળાય એમ. એટલે આ બેઠું બેઠું જોયા કરું. આપણે એકલી વસ્તી વધારો જ નથી કરતા. વસ્તી વધારામાં તો આપણો નંબર પહેલો છે જ, પણ લોટ ઓફ અંધશ્રદ્ધાનો ઢગલો પણ આપણે જ કરીએ છીએ. લોટ ઓફ અંધશ્રદ્ધા. ઊંચામાં ઊંચી જગ્યાએથી ચમત્કાર વિનાની વાત જ નહીં કરવાની. ચમત્કાર વિનાની વાતો કરો એ તો વાતો કહેવાય. ચમત્કાર જ કરવાના છે, ચમત્કારની જ વાતો કરવાની. અને એટલે આખી દુનિયામાં સૌથી વધુમાં વધુ જે અંધશ્રદ્ધાનો જથ્થાબંધ વ્યાપાર આપણા દેશમાં થાય છે. સપ્તાહોમાં થાય, યજ્ઞોમાં થાય, ફલાણે થાય, ફલાણે થાય, ફલાણે થાય. એવું કોઈ મંદિર નહીં હોય જ્યાં હાજરા હજુર દેવ ના રહેતો હોય. અને નવાઈ એ કે ચમત્કાર વાળા મંદિરમાં રાત્રે જો ચોર આવે તો બધું લૂંટીને ચાલ્યો જાય. બધું લૂંટીને જતો, મુગટ બુગટ બધું લઈ જાય. અને સવારે બધા બૂમો પાડે, ભગવાને એને આંધળો કેમ ના કરી નાખ્યો? ભગવાન કેવી રીતે આંધળો કરે? એને પહેલા ભગવાનની સોનાની બનાવેલી આંખો જ કાઢી લીધી. તમારી બનાવેલી આંખો હતી. ફરી પાછા થોડાક દિવસ લોકો ચે 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 કરે ને વળી પાછું હતું એવું ને એવું પાછું લાઈન મૂકી દે. પાછું કોઈ અહીંથી લાવે, કોઈ તાણીબા એમ કે ભગવાનને એમને રહેવા દેવાતા હશે. ભગવાન માટે જોઈએ એટલું આપવા માટે વસ્તી તૈયાર છે. એટલે આપણે સૌથી વધુમાં વધુ જે અંધશ્રદ્ધા છે ને, અને એનું મૂળ તમે જાણો છો ક્યાં છે? એનું મૂળ છે શ્રાપ અને આશીર્વાદની કથાઓમાં. સતત શ્રાપની કથાઓ અને સતત આશીર્વાદની કથાઓ સંભળાવો, પુરુષાર્થની નહીં. રાજા હતો, એને સંતાન નહોતું, મોટી ઉંમર થઈ પણ સંતાન ન થયું. પછી એ ફલાણા ઋષિ પાસે ગયો, તો ઋષિએ એને આશીર્વાદ આપ્યો. પછી એના ઘરમાં પારણું બંધાયું. બસ હવે કો આવી કથાઓ 5-10 રોજ સંભળાવવામાં આવે. સામે જે 25,000 માણસો બેઠા હોય એમાં ઘણાને પારણું બંધાવાનું હોય, ઘણા પારણા વિનાના હોય. અને કથા પૂરી થાય એટલે ઉઠે એટલે સીધા પગમાં જ પડે, બાપુ આશીર્વાદ આપો, બાપુ આશીર્વાદ આપો. એના મગજમાં એક વાત બેસાડી દેવામાં આવી કે કોઈ બાપુ તને આશીર્વાદ આપશે તો તારા ઘરમાં પારણું ફલાણાના ઘરમાં બંધાયું. ફલાણા અમારા એક ઓળખીતા જ્યોતિષી છે, જો તમને ટાઈમ હોય ને તમારા કાન નવરા હોય ને જો તમે એની પાસે બેસો તો એ કલાકો સુધી પોતાના દ્વારા કેટલા ઘરમાં પારણા બંધાયા, કેટલાની દુકાનો ચાલી, કેટલાનું શું ચાલ્યું, એ બધું ધાડ 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 કમ્પ્યુટરની માફક તમને સંભળાવ્યા કરે. પણ તમારે એને એમ નહીં પૂછવાનું કે આટલા બધાનું ચાલ્યું તો તમારું ઘર કેમ નથી ચાલતું? તમારું ઘર તો હજુ એની એ દશા છે, તમે પાછું ખોળો છો. કોઈ આવે તો વળી પાછું કંઈક કે અમે બીજાનું ચલાવી આપીએ છીએ, અમારું ચાલતું. જ્યાં સતત શ્રાપ ને આશીર્વાદ, શ્રાપ ને આશીર્વાદ, શ્રાપ ને આશીર્વાદની કથાઓ સંભળાવો એટલે તમે લોકોને અંધશ્રદ્ધાથી કદી મુક્ત ન કરી શકો, અંધશ્રદ્ધાનો વધારો કરી શકો. પુરુષાર્થની કથા સંભળાવો, પુરુષાર્થની. અને મને તો અહીં આવીને પણ કેટલીક વાર દુઃખ થાય. એક બેન મારી પાસે આવ્યા એક કાગળ લઈને, મને કે આ કાગળ આવ્યો છે ને ત્યારથી મને ઊંઘ નથી આવતી. મેં કીધું તારી ઊંઘ એટલી બધી કાચી છે કે એક પોસ્ટકાર્ડ કોઈ લખે ને એમાં તારી ઊંઘ હરામ થઈ જાય? કાગળ વાંચ્યો, આવા તમારે 16 કાગળ લખવાના, અને જો નહીં લખો તો તમને આવું આવું થશે. ફલાણા એ નહીં લખ્યા હતા તો એને આવું આવું, અને જો લખશો તો તમને આટલા ફાયદા. એટલે 16 કાગળો લખવાના. બાપજી અમારું આવું થશે એમ કે? મેં કહ્યું લાય મારા પાસે કાગળ લાવે. ફાડીને ટુકડા કરીને એના ઉપર જોડું માર્યું, ફેંક ગાર્બેજમાં. અરે તું ધાર્મિક છે કે વેમિલી છે? અને તમને દુઃખ ના થાય તો હું કહું હિન્દુસ્તાનમાં ધાર્મિકતા ઓછી છે, વહેમો વધારે છે. ને વહેમ ને ધાર્મિકતા ને 12મો ચંદ્રમાં છે. તારામાં ધાર્મિકતા હોય તો ફેંક એવા કાગળો નહીં, એવા તો બધા ઘણા આવ્યા કરે. તને તારા ઈશ્વર ઉપર શ્રદ્ધા છે કે નહીં? તારા ભગવાન ઉપર વિશ્વાસ છે કે નહીં?
અને નથી એટલે તું આ ફાંફા મારી રહી છે, આ અસ્પષ્ટતા તને દુઃખ દઈ રહી છે. મને કે બાપજી તમને કશું નહીં થાય ને? એ ડરી રહી છે. મેં કહું હજુ બીજા પડ્યા હોય તો લાવ. અરે અમારે થઈને, મને કઈ વાત ખરી, તમારે થઈને શું થવાનું હતું? આગળ કઈ નહીં, પાછળ કઈ નહીં, ચિંતા તો બધી અમારે જ. એમ કે મેં કહું તારે કેટલા આગળ ને પાછળ છે? મને કે મારે 3 છોકરા છે, એ પાછળ ના કહેવાય, પાછળ આવે ને, પાછળ પાછળ, અને 2 મા બાપ છે, એ આગળ છે. ત્યારે મેં કહું મારી પાછળ હજારો છે અને મારી આગળ હજારો છે, તને ખબર નથી, તને દેખાતા નથી. આ વેમ છે. અને આ વેમનું મૂળ ક્યાં છે? અસ્પષ્ટતાની અંદર. તમે અમેરિકામાં રહીને પણ જો આટલી અસ્પષ્ટતા રાખો, આટલા વેમીલા થો. મારા એક ઓળખીતા સજ્જન, અમારે નજીકના જ ગામના, અને અધૂરામાં પૂરું પાછા જૈન ધર્મ પાળે. હવે ઘેરથી નીકળ્યા અને બિલાડી આડી ઉતરી. અહીં તો બિલાડી પાડે લોકો, હવે બિલાડી પાડે એટલે બિલાડી આડી ઉતરે કે ના ગાડી પાછી વાળો, આપણે કે ના જવાય. હવે પણ કે ભાઈ કઈ વાંધો નહીં, કે ના જવાય, હવે ના, ગાડી પાછી વાળી. હવે તો શું કરશું? તો કે પેલી બીજી સ્ટ્રીટ છે ને, એમાંથી ગાડી લો. હવે બીજી સ્ટ્રીટમાંથી ગાડી લો. આ શું છે? આ ધાર્મિકતા છે? આને તમે ધર્મ માનો છો? આ તો દુર્બળ માણસ છે, આ તો કાયર માણસ છે, નમાલો માણસ છે. તમે બહાર નીકળો અને જો બિલાડી આડી ના ઉતરે તો હવે દરેક જગ્યાએ તમારા માટે હાથી રાખી મૂક્યા છે કે હાથી આડા ઉતરે? એવી વાતો ઠાંસીને ભરાવી દીધેલી કે દેશમાં તો ઘણી વાર લોકો જયારે નીકળવાના હોય ને ત્યારે કોઈને કહે તમે પાણીનું બેડું લઈને સામે આવજો. બધું ગોઠવી રાખ્યું હોય એટલે અહીંથી નીકળે ને પેલા સામેથી પાણીનું બેડું લઈને આવે એટલે હા કે હવે શું કરનારા આમ આ જઈને જુઓ, દર મિનિટે એક પ્લેન ઉડે છે અને દર મિનિટે એક પ્લેન. હવે આ બધા હાથમાં દોડિયા બધા હાથમાં લઈને જતા હોય છે, કે બેગો લઈને કે ગાડીઓ લઈને જતા હોય છે. તે કઈ પાણીનું બેડું સામે બોલાવે છે, કઈ ગાય બોલાવે છે? એક વાર તમારા મગજની અંદર આ બધા ભૂત ભરી દેવામાં આવ્યા હોય, તમે ધાર્મિક નહીં થઈ શકો, તમે વહેમીલા થઈ જશો. અને વહેમ છે ને એ જિંદગીનો સૌથી મોટામાં મોટો દુશ્મન છે. તમે પતિ પત્ની છો, વહેમીલા છો, તો નરક ભોગવવા માટે ઉપર જવાની જરૂર નથી. તમારા ઘરમાં જ નરક છે, તમારા ઘરની અંદર જ નરક છે. બધું છે. પણ પેલો જેમ પોલીસનો કૂતરો જેમ સૂંઘતો હોય ને, એમ પેલો માણસ આવે એટલે આમ સૂંઘે. કોણ આવ્યું હતું? અહીં આ શાનો અવાજ થયો? અહીં કોણ હતું? આ કોણ હતું? ઘણા લોકો શું કરે, જોબ ઉપર જઈને અડધા કલાકે ફોન કરે કે આ ઘરમાં છે, કઈ બહાર ગઈ છે. ફોન ઉપાડે છે કે નથી ઉપાડતી? બધું છે. પણ શું છે? વિશ્વાસ નથી. વહેમથી મન ભરેલું છે. અને વહેમથી મન ભરેલું છે. હવે આ માણસને તમે કદી સુખી ના કરી શકો. અને ઈશ્વરને એવી પ્રાર્થના કરવી કે ભૂંડામાં ભૂંડા માણસની સાથે પનારું પાડજે, પણ વહેમીલા માણસ સાથે પનારું ના પાડીશ. વહેમીલા માણસ સાથે જિંદગી કાઢવી બહુ અઘરી થઈ જશે. એ તમારા ઉપર હંમેશા એક વાદળું ઉપર છવાયેલું જ રાખે. જ્યારે જુઓ ત્યારે એક વહેમનું વાદળું ઉપર ચક્કર મારતું જ હોય. કદી પણ એમ ના થાય કે હવે તો એ વાદળું દૂર કરો. એક વાદળું ઉપર એની આંખમાં તમે જુઓ તો તમને એમ લાગ્યા જ કરે કે આ માણસ છે, એની આંખ છે એ વહેમથી ભરેલી છે. અને આ કામ જો ધાર્મિક ક્ષેત્રમાં થાય તો એનું પરિણામ શું? જે પરિણામ આવવું જોઈએ એ આવે છે. એટલે આપણે બળવાન પ્રજા નથી થઈ શકતા. આપણે બળવાન. મારે એકવાર ભાવનગર જવાનું થયું અને ભાવનગરમાં અમારી જ્ઞાતિની બ્રાહ્મણોની વાડી, એ લોકોને ખબર પડી ગઈ કે હું એમની જ્ઞાતિ, અમારે કોઈ હવે જ્ઞાતિ ના હોય, બધું હરખું છે, પણ છતાંય થોડી ખબર પડી ગઈ કે મહારાજ તો આપણી જ્ઞાતિના છે. આગ્રહ કરીને લઈ ગયા મને કે અમારી નવી વાડી બંધાય છે, એ વાડી તમે જુઓ, તમારા પગલાં પાડો. કીધું ચાલો જઈએ. ગયા. બહુ સરસ મોટાની ભવ્ય વિશાળ વાડી, પણ એમાં એક જગ્યાએ મેં જોયું તો આવડી નાની કબર. એટલે મેં કહું આ બ્રાહ્મણની વાડીમાં આ કબર ક્યાંથી આવી? મને કે પીર બાપજી પહેલેથી જ છે એમ કે. મેં કહું આ પીર બાપજીને વિદાય કરો.
કે એ વાત તો તમારી સાચી, પણ હવે કોદાળી કોણ મારે? મેં કીધું લાવ હું મારું. કીધું લાવ. તમને કોઈને બીક લાગતી હોય ને, એમણે તમારા કેટલા મંદિરો તોડ્યા, કેટલા તોડ્યા, કોઈનો નખ વાંકો થયો, તોડી તોડીને મસ્જિદની પગથિયા બનાવી નાખ્યા અને રાજપાટ કર્યું, સારી રીતે રાજપાટ કર્યું. અને તમે તમારા ઘરમાં જે વસ્તુ છે, કોઈ અહીં દાવો નથી કરતું, કોઈનું કશું નથી. તમે કહ્યું તમને ડર લાગતો હોય તો લાવો, જે હથિયાર આવે તિકમ પાવડો મારી પાસે લાવો, હું ઉખાડીને ફેંકી દઉં. એ બધું ખરું, પણ અમારામાં બે વિવાદ છે. એમ કે એક થોડાક માણસો એમ કે છે કે આ બાપજી તો અહીં રહેવા જ જોઈએ, એમ કે એ બાપજીના કારણે આપણે બધા સુખી છીએ. તો હવે આ મહાદેવના કારણે નહીં, મહાદેવ છે એ આંસિયામાં ગયા, હવે આ બાપજી છે. તમે કોઈ એક કામ કરો, આ તમને કાયમના માટે પેલી મિયાની મેક તમને ખબર છે ને? હે, આપણે તો એક ઉખાણું છે. એક મિયા હતા અને એમણે એક વાણિયાને ઘર વેચ્યું. એ ઘર વેચ્યું, પણ દસ્તાવેજમાં એવું લખ્યું કે ભાઈ ઘર તમારું, બધા હક તમારા, પણ એક ખૂંટી મારી. એમ કે એક પેલી ખૂંટી હોય ને, એ ખૂંટી મારી. એટલે એલા વિચાર કર્યો કે ખૂંટી ભલે ને રહેતી હોય, એમાં આપણું શું જવાનું હતું? એક ખૂંટી ભલે રહેતી હોય, ખૂંટી દિવાલમાં પહેલા લગાવતા ને. એટલે આ તો જ્યારે જુઓ ત્યારે પેલો ઊંઘ્યો હોય ને, એ હવે ઘર ખોલ્યો, કેમ કે ખૂંટી ઉપર દાવો છે ને. જ્યારે જુઓ ત્યારે સવારે, બપોરે, સાંજે, રાત્રે, વહેલા મોડા, એ પેલો થાકી ગયો, ભાઈ સાહેબ તારું ઘર પાછું લે, મને આ ખબર નહીં કે તું આ ખૂંટી રાખીશ અને આ એક ખૂંટીમાં મારું આખું જીવન આરામ થઈ જશે. વલ્લભભાઈ પટેલ પાસેથી શીખજો અને ચાણક્ય પાસેથી શીખજો. જો તમારે શાંતિથી રાજ કરવું હોય તો શરૂઆતના દિવસોમાં જેટલા કાંટા હોય એ બધાને ઉખાડીને ફેંકી દો. જો એ કાંટાને પાણી પાશો, જો એ કાંટાને વૃદ્ધિ કરશો, પછી તમારી ઊંઘ હરામ, પછી તમે રાજ નહીં કરી શકો. એટલે મેં કહ્યું ચાલો તમે એટલા બધા વહેમીલા હોવ ને, એટલી હિંમત ન થતી હોય ને, તો હું તમને એક બીજો રસ્તો બતાવું. મને કે શું? મેં કહું આના ઉપર એક ચબૂતરો બનાવી દો, સરખો ઓટલો બનાવી દો ને ઉપર હનુમાનજી બેહાડી દો. ઉપર છે ને એક હનુમાનજીની મૂર્તિ લાવીને બેસાડી દો. કશું ના કર્યું, કાંઈ ના કર્યું. આજે પણ એની એ દશા. કેમ? એનું કારણ શું છે? અસ્પષ્ટતા છે, વહેમીલી પ્રજા છે, બિક્કણ પ્રજા છે, અંદરથી ડર્યા કરે છે. શું થશે, શું થશે, કેમ થશે, કેમ થશે, કેમ થશે, ફલાણું થશે. એટલા માટે આ ત્રણ અસ્પષ્ટતાઓમાંથી એક અસ્પષ્ટતા છે ધાર્મિક અસ્પષ્ટતા. અને ધાર્મિક અસ્પષ્ટતા છે એમાંથી ઉભા થાય છે વહેમ, બધા અંધશ્રદ્ધા, લોટ ઓફ અંધશ્રદ્ધા. તો હું તો ગબ્બરમાં બેઠો બેઠો બધું જોયા કરું. જે આવે એ એકનું એક વાક્ય બોલે કે આવો ખટુક 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 ખટુક, કે માજી અંદર ઝૂલા ઝૂલી રહ્યા છે. તો મને થયું લાવ ને હું એ જોઉં. તો મેં કાન માંડ્યો પણ ના સંભળાયું. હવે ના સંભળાવ્યું એટલે આપણે સમજી લીધા કે આપણે પણ પાપી જ છીએ. આ બધા પુણ્યાત્માઓને સંભળાય છે. પછી થોડીક વાર થઈને પેલા જાડા માણસ આવ્યા, પેલા હાંફતા હાંફતા તેમ જેમ તેમ જેમ તેમ કરીને આવ્યા અને એક નાળિયેર લાવેલા. ને નાળિયેર પાછું ચોટીવાળું, નાળિયેરની એક ચોટી રાખવાની. એ ચોટીવાળું નાળિયેર આમ દીવા આગળ ધર્યું, પછી આમ ઊંચે હાથ કર્યો, ખખડાયું અને જોરથી નીચે મારતા પહેલા બોલ્યા, હે મારી માં, હે મારી માળી, મારા મનના મનોરથ પૂરા કરજે મારી માં. એમ કરીને જોરથી નાળિયેર ફોડ્યું. હું બધું બેઠો બેઠો જોયા કરું. ભલો માણસ, સારો માણસ, તો બિચારાને બધાને પેલું ટોપરાની પ્રસાદી આપતો આપતો મારી પાસે આવ્યો. એટલે મને ટોપરું આપ્યું એટલે મેં કહ્યું કે ભગત, તમે બહુ દુઃખી માણસ છો, તમે અંદરથી બહુ દુઃખી માણસ છો. તમારી કોઈ એક ખાસ ઈચ્છા પૂરી થયા વિનાની રહી ગઈ છે. બસ એ તો તરત જ પગમાં બેસી ગયો અને પગ દબાવવા માંડ્યો. કહો તમારા પગ કોઈ દબાવે છે? મેં એક ડોશીને પૂછ્યું. મેં કહ્યું આ તમારે 3 વહુઓ આવી નવી નવી, તે સાંજે પગ પગ દબાવડાવો છો કે પગ દબાવે છે? કરે મને કે ના મહારાજ, એમાં એક તો ગળું દબાવે એવી છે. તે હું તો રાત્રે છે ને પેલું આમ ગળે હાથ રાખીને હુઈ જઉં છું એમ.
મેં કોઈ રહેવા દો, પગ નથી દબાવવાના. મને કે બાપુ તમે તો ઘટઘટની જાણો છો, તમે તો ઘટઘટની. હવે મેં કંઈક, હું કોઈ ત્રિકાલ જ્ઞાની નહીં, પણ હું સમજી ગયો, હે મારી માડી મારા મનના મનોરથ. એટલે આપણે ના સમજી શકીએ કે આના મનોરથ કંઈ બાકી રહી ગયા છે. હવે તો દીવા જેવી વાત છે, સાયકોલોજી રીતે તમે સમજી શકો છો. પણ એને એમ જ થઈ ગયું કે મહારાજ કોઈ ચમત્કારિક છે. જેને બધે ચમત્કાર જ જોવા છે ને, એને તો દરેક જગ્યાએ ચમત્કાર જ દેખાશે અને ચમત્કારોની અવાજ ઊભી કરશે. મેં કહ્યું બેસો બેસો, શું તમારા મનના મનોરથ શું બાકી રહી ગયા? મને કે બાપુ તમે જાણો છો ને, શું કામ મને શરમાવો છો? તમે તો ઘટઘટની જાણો છો. તમે કહું ના એવું નહીં. પછી મને કે જુઓ મારા 58મું વર્ષ જાય છે, પણ હજુ પેલું હરિઓમ નથી થયું. હરિઓમનો અર્થ સમજ્યા તમે? લગ્ન નથી થયા એમ. અમારી નાતમાં કન્યાની અછત છે અને કોઈ વાત કરે છે ને તૂટી જાય છે, વાત કરે છે ને તૂટી જાય છે. એટલે આ માડી પાસે આવ્યો છું. હવે ન કરે નારાયણ ને ઘેર જતા જતા 10-15 દિવસમાં જો એનું કંઈક થઈ જાય તો એ એમ જ સમજે કે આ ગબ્બરમાં ગયો તો